હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા ઉત્સાહી હું કે છે? બસ જો હું મીઠાઈ લાયો દિવાળી નિમિત્તે. ક્યાં બાત હે. કારણ કે હવે કેવું, હવે પેલું ચાલુ થશે ને, પેલું નકલી માવાની ફેક્ટરીઓ પકડાશે, તમને મીઠાઈઓ પ્રત્યે નફરત થશે. એ પહેલા મેં કીધું મીઠાઈઓ આપી દઈએ તો કેવું સસ્તું પડે. અલા હું વિચારી મીઠાઈ લાયો ખાને. તે આખા ઓફિસમાં બધાને તમે એક એક પડીકું આપતા આયા. તને કોણે કીધું? મેં જોયું સીસીટીવીમાં. લાગી ગયા? અરે મસ્ત જો એકદમ. ક્યાં બાત હે યાર. નવી ટેકનોલોજીના છે, આમ ઓટોમેટિક કેમેરા ફરે. એટલે કોઈ ઘટના થતી હોય ને તો એ તરફ એનું મોઢું આમ ફેરવી લે. આમ એટલે જરૂર હોય ત્યાંથી અવળી દિશામાં મોઢું ના ફેરવી લે ને. ના સગા સંબંધીઓ જેવું નહીં ને. ના ભાઈ ના. તો બરાબર. કેમેરાની ક્લેરિટી પણ જોરદાર છે. એ તો સવાલ જ નથી ને. કેમ? 2 ઇંચનો સીટ બેલ્ટ ચોખ્ખો દેખાય અને ઓવરલોડેડ 8 પેસેન્જર વાળી રિક્ષા ના દેખાય, એ ટાઈપના સીસીટીવી અહીંયા જ મળે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. શું કરો છો? આ જો ને, આ કડવા ચોથના મેસેજો ડિલીટ કરું છું. તમને આયા? ખબર નહીં, મેં વ્રત રાખ્યું એટલા બધા મને આવ્યા છે. બતાવો. આજે આ ગ્રુપમાં કয়েક ભાઈનો મેસેજ આવ્યો છે. હવે ખબર નહીં એનો પોતાનો અનુભવ છે કે પછી ફોરવર્ડેડ આવ્યો, ખબર નહીં, પણ એવું લખ્યું છે હા કે એના વાઈફ એને એવું કહેતા હતા કે હું ઘણા વર્ષોથી કડવા ચોથ કરતી નથી, તો તમે આટલા સ્વસ્થ કેમ ના છો? હે? કોણ છે કે તમારા માટે કડવા ચોથનું વ્રત કરે છે? તા તો ખોટા શંકા ના કહેવાય. એટલે મેસેજ હશે ફોરવર્ડેડ. તો ઉત્તર ભારતમાં બહુ છે નહીં? હા, એ બાજુ બહુ વધારે માને છે. અહીંયા બહુ ઓછું મેં જોયું. હા, પણ એટલે ગુજરાતમાં એવું નથી. અહીંયા તો બહેનો બધા હું બોલતા હતા ખબર છે? શું? કે બધી રીતે જોઈ તપાસી ઓળખી પારખીને જ અમે સિલેક્ટ કર્યો હોય, પછી ચાળણીમાંથી એને જોવાની શું જરૂર? ઓકે. પણ કેવું કહેવાય, શું? સ્ત્રીઓની તાકાત કહેવાય કે નહીં? કઈ રીતે? આપણે 365 દિવસ એમનું મોઢું જોઈને જમીએ છીએ, હા તો એ સામાન્ય વ્યવહાર કહેવાય. હા. પણ પત્ની એક જ દિવસ પતિનું મોઢું જોઈને જમે તો આખો તહેવાર કહેવાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા હા શું છે આ? હું કંકોત્રી લઈને ફરો છો? નહીં, એ પહેલી નજરમાં તને કંકોત્રી જેવું લાગશે, પણ આ પ્રકારનું છે ને આખું નિમંત્રણ પત્ર બનાવ્યું છે. શું છે? જો તો, હા સ્નેહી શ્રી કિશોર કાકા, હા અમારા ઈષ્ટદેવની પરમ કૃપાથી આવતીકાલે અને પરમ દિવસે અમો અમારા નિવાસ સ્થાને સફાઈ કામ કરવા જઈ રહ્યા છે. હે? તો આ શુભ પ્રસંગે આપ શ્રી સહકુટુંબ ઉપસ્થિત રહી હાથ બટાવશો. એટલે સફાઈ કરવા ઘેર બોલાવે છે લા. આવા નિમંત્રણ પત્રો છપાવવા માંડ્યા છે એવું? નથી. આવું કોઈ કે કર્યું લાગે તમારી હાથે? પોતપોતાનું કરો લા. સારું. તાણે હું તમારે સફાઈ બધું તમારા ભાગે જ આવે છે એવું છે ને? એ આ શિયાળાનો વાંક છે લા. હે? સફાઈની વાત કરું છું, એમાં શિયાળાનો ક્યાંથી વાંક કાઢ્યો તમે? શિયાળામાં છે ને સખત સમય બરબાદ થાય ને એવી બધી શાકભાજીઓ આવે છે. એટલે જો ને પેલા વટાણા પાલક ને મેથી ને સમાર્યા કરો ને ફોલ્યા કરો, એ ટાઈપની જ શાકભાજીઓ આવે છે શિયાળામાં. તો એટલે તારી કાકી એમાં વ્યસ્ત હોય છે, એટલે એ શાકભાજીનું જુએ ને હું સાફ સફાઈનું જોઉં. આ બધા નાના પ્રોબ્લેમ તને નહીં ખ્યાલ આવે? ના આવે છે, મને ખ્યાલ આવે છે. આ એટલો વિચિત્ર ટાઈમ છે ને હા. કે શનિ રવિ આવે ને તો ખુશ નથી થવાતું. તો ટેન્શન વધી જાય છે કે પાછું સાફ સફાઈઓ કરાવશે, માળીએ ચડાવશે. only on Radio City. Radio City. ફોન આવ્યો કાકા. હેપી દિવાળીનો હશે. હું ખબર. હેલો. હલો, સાંભળો. હા જો આ વખતે છે ને અમુક જે પેલા લોકલ મહેમાનો આવવાના છે, પણ ફોરેન થી મારા સગાવાલા બધા આવવાના છે. ફોરેન થી આવવાના છે? હા. તે એમની એટલે અત્યારથી નાસ્તા પાણીની વ્યવસ્થા કરવા માંડો. પછી તો તું બનાવવાની છે ને? અરે આ મઠિયા ફાફડા ઘૂઘરા ને એવું બધું કોઈ નથી ખાતું, સાચું કહું? શું કરવાનું? પણ
બધાને આમ બહારનું ચટાકેદાર જ ભાવે છે, શું કરવાનું? તો પછી મારા છોડ્યા નીકળી જાય એનું કઈ નહીં. હવે તહેવાર છે, બધું નહીં જોવાનું આવું બધું. સારું અને પેલા જે ફોરેન થી આવવાના છે ને એમને છે ને સમોસા બહુ ભાવે છે. તો તે જ્યારે આવે ને ત્યારે તમે સમોસા લેતા આવજો. તમે દર વખતે જ્યાંથી લાવો છો ને ત્યાંથી. ત્યાંથી સમોસા નહીં લાવું હવે. કેમ? એના ગલ્લામાં બીટેક્સ નો મલમ જોઈ લો મેં. હે? તને નહીં ખબર પડે યાદ કરે ગલ્લા. એ તો ચાલ ને નાસ્તા પાણીનું જોઈ લઈશું. અને સાંભળો, પેલા મિનરલ વોટરની બોટલ્સ પણ લાવવી પડશે. કેમ લી? અરે ઘરનું પાણી નથી પીતા એ લોકો. અલા પણ આપણે ક્યાં ઘરમાં રાસાયણિક પ્રયોગો કરીને પાણી બનાવીએ છીએ? ઘરે જે પાણી આવે છે બહારનું જ આવે છે ને. તમે લઈ આવજો ને યાર. હાલે મૂકી દે હાટ ખર્ચા કરા કોટી. લા હું યાર તમે તારે હું આ ઘણી વાર તહેવારો ગભરાઈ દે આપણને. દેશની વસ્તી એટલી બધી વધી ગઈ છે ને કે દરેક તહેવાર 2 દિવસ ઉજવવા પડે. તું જો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City. વેલકમ બેક. કાકા, હા આ યુટ્યુબ પર જે બધા સવાલો આવે છે ને એ પરથી મને એક સવાલ પૂછવાનું થયું છે પૂછો. કે પ્રેમમાં લોકો પકડાઈ કેમ ના જાય છે? પણ જાહેરમાં ખેલ કરે તો ના પકડી જવાય. એવું નહીં, એટલે હું એવું કહું છું કે આમ આ વાતનો લોકોને અણસાર કઈ રીતે આવે કે ઓહો લાગે છે આ પ્રેમમાં છે, એવું આમ કઈ રીતે ખબર પડી જાય? પણ ભર ઉનાળામાં આખી રજે હોડીને અંદર મોબાઈલ વાપરતો હોય તો ના ખબર પડે. ફોન આવ્યો હતો ઉઠીને રૂમની બહાર જતો રહે તો ના ખબર પડે. એટલે બરાબર છે. અને જાહેરમાં પણ નાની નાની વાતે પકડાઈ જાય. કઈ રીતે? તમારો છોકરો અચાનક આગળ આવીને આમ એકદમ પ્રસાદ વેચવા માંડે તો સમજી લેવાનું કે તમારા ઘરની થનારી વહુ આજે આરતીમાં આવી છે. પ્રેમમાં પડેલી છોકરી હોય ને હા, એ વાસણ ધોતા ધોતા પણ થોડુંક થોડુંક હસ્યા કરે. બોલ, ખબર પડી જાયલા. જબરું કહેવાય. પણ હું તો એટલું જ કહું છું, હા ભાઈ તમારા રિલેશનશિપ ટકે કે બ્રેકઅપ થાય જે હોય, હા, પણ જીવનમાં બનવું હોય ને તો કોકનો પહેલો પ્રેમ જ બનજો. પહેલો પ્રેમ જ બનવાનું. એવું કેમ? કેમ કે પછીના જેટલા લફડા હોય છે ને એ પહેલા પ્રેમને ભૂલાવા માટેના પ્રયત્નો હોય છે. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City. ફોન આવ્યો કાકા. હા તો ઉપર. હેલો, हाँ जीजू क्या हो जा? क्या बात है महेश, क्या बोलता है? बस जीजू जो क्रिकेट फीवर चाले છે, ક્રિકેટ ફીવર. ભાઈ ક્રિકેટનો ફીવર બધે ચાલે છે, મજા આવે છે, ભારત જીતે છે. અરે જીજુ તમને એક જોરદાર વસ્તુ સંભળાવી જા. હા આ ક્રિકેટનું જે મ્યુઝિક વાગે ને એ મ્યુઝિક મેં મારા પોતાના મોઢેથી વગાડું છું. એટલે એવું કંઈક શીખ્યો? અરે તમને સંભળાવજો હે. હા क्या बात है महेश? આ જો આ બીજું જો આ બધું ટ્રકનું આવ્યું લવે. આ થોડુંક જુદું હતું. ટ્રકનું ચેલા. જા સાંભળો. લા તું ક્રિકેટ કોકના ગોડાઉનમાં જુએ છે? આ બધું ટ્રાય કરું છું. પણ ફીવર એટલે હવા કઈ મ્યુઝિકના ફીવર હોય, ક્રિકેટના હરખા ફીવર રાખ. જીજુ મને અત્યારે 2 ફીવર છે, એક પ્રેમનો ફીવર અને એક ક્રિકેટનો ફીવર. એ તો બરાબર જ છે. પ્રેમનો ફીવર સવારે ઉતરી ગયો, આ ક્રિકેટનો ફીવર ચાલુ છે. ઉપર એક મિનિટ, પ્રેમનો ફીવર હવારે ઉતરી ગયો એટલે? એમાં એવું છે જીજુ, મારું પેલું ફ્લર્ટિંગ એક છોકરી સાથે મેસેજ થી ચાલતું હતું. હા જે છોકરીને મેં 24 વર્ષની સમજતો હતો, હા આજે એનો 20 વર્ષનો છોકરો મને ધમકી આપી ગયો કે મારી મમ્મીથી દૂર રહેજેલા. લા તારા માટે આ બધું કોમન જ છે. કઈ નહીં આવે પણ ક્રિકેટ ફીવર જીજુ. હા ભાઈ, તમને ખબર જીજુ, મને સપનામાં પણ ક્રિકેટ જ આવે છે. ક્યાં બાત હે? બીજું કઈ નહીં આવતું સપનામાં? ખાવા પીવાનું? નાના પછી આપણી બેટિંગ જતી રહે ને. તો તું સપનામાં બેટિંગ પણ કરે છે? ઇન્ડિયા તરફથી રમું છું મેં. હલા ક્યાં બાત હે? રામ હા, તું જાતે જ રમ, કેમ કે તન તો કોઈ ઊંચકીને પણ નથી રમાડ્યો. એવું હતું? તારે આને કોઈ રમાડતું નથી. બધા એવું જ કહેતા હતા કે આ કરડે નહીં ને. રામ હા મહેશ. જીજુ આ રિવર્સ લઈ લે. જાઓ ને યાર.
Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ બધા જ લિસનર્સ તમને મેસેજ કરીને એવું પૂછે છે કે આ વખતે ક્યાં ફરવા જવાના. અબે ઉસમેં તો એસા હે ખોટી ટણી ના કરશો એટલે હું તો આપણે ફોરેન ટૂર લા એમ. એટલે એવું ફોરેન ટૂર કરવાની હતી પણ આ કેવું પેલું ઇઝરાયલ હમાસના યુદ્ધના લીધે કેન્સલ થયું. અચ્છા લાસ્ટ ટાઈમ પેલું રશિયા અને યુક્રેનના લીધે કેન્સલ થયું. એમ. એ પહેલા કોરોનાના લીધે કેન્સલ થયું. અચ્છા ને તો દર વર્ષે પૈસાના લીધે કેન્સલ થતું હતું એમ. ટૂંકમાં ગયા જ નથી, જતા નથી કશે. પણ મોંઘું પડેલા બધું તને લાગે એવું એવી દેખાદેખીમાં નહીં રહેવાનું લા. જોડે જોડે પરિસ્થિતિ જોવાની આપણી. હું પરિસ્થિતિ? તને ખબર છે હું અત્યારે મારું પાકીટ ખોવાઈ જાય ને તો મારા કરતા મળવાવાળાને વધારે દુઃખ થાય. ખરેખર લા જાઓ ને લા. જિંદગી એવી ચાલે છે ને કેવી? કોક રિયાલિટી શોમાં જઈને ખાલી મારી સ્ટોરી કહું ને તો સીધો વિનર બનાવી દે. બોલ ગપ્પા મારે છે કાકા. કશેક જવાના છે, સરપ્રાઈઝ તો છે. એ તો કહીશું લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હું કહું છું હા, પેલા ચાઇનીઝ ફટાકડાનો વિરોધ કરવાનું ચાલુ કરી દઈએ કે હજી વાર છે? એ નેક્સ્ટ વીક કરશું. બરાબર. એ સિવાયની કોઈ સલાહ સૂચન હોય તો આપી દો. હા તો મિત્રો આ કેવું જો સિઝન બદલાય છે અને ઘરે સફાઈનો માહોલ પણ છે. છીકાછીક થઈ જશે, એલર્જી ના થાય અને તબિયત ના બગડે એ જોજો. કરેક્ટ. અત્યારે રજાના દિવસે કોક મિત્ર તમારો ફોન ના ઉપાડે હા, તો એવું નહીં વિચારવાનું કે તમારો સંબંધ માથે પડ્યો હોય, કદાચ પેલો માળીએ ચડ્યો હોય. હાલાને તો ખરાબ લાગે આને ઉપાડ્યો નહીં, પણ પેલાની પરિસ્થિતિ તો જો. હા બરાબર બરાબર. બોલો બોલો. અને સ્વેટર બેટર કાઢો હવે. આવું ડાયરેક્ટ કહેવાનું? એવું નહીં લાગ કોક સ્વેટર પહેરે પછી જ હું પહેરીશ એવી રાહ નહીં જોવાની એમ. હા એ બરાબર ઠંડી લાગે તો પહેરી લેવાનું. બરાબર. અને છેલ્લા શિયાળામાં આ જેટલી સાબુ બનાવે છે ને, સાબુ બનાવવાવાળી કંપનીઓને મારે એક સલાહ આપવી છે. સાબુ બનાવવાની કંપનીઓને સલાહ આપશો? હાલા ये साबु में ग्लिसरीन थोड़ा कम डालो. મોઇશ્ચરાઇઝ થાય સ્કિન. તેલ લેવા ગયેલા મોઇશ્ચરાઇઝ. હાલા હા, પણ કેમ ચીડાયા? સાબુ હાથમાં રહેતો જ નહીં, આખા બાથરૂમમાં કુદાકુદ કરે છે. Stay tuned with Radio City 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio